હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ આજની તારીખ એટલે કે 4 જાન્યુઆરી 2019 આજનું કરંટ જોઈએ એ પહેલા જો હજુ તમે એજ્યુ સફર પરિવારની અંદર નવા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી વાળજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અહીંયા કોઈ પણ કમેન્ટ્સ લખવાનું ભૂલશો નહીં અને પ્લે સ્ટોર ઉપર જે એજ્યુ સફર એપ ડાઉનલોડ કરવાની બાકી હોય તો એ પણ ડાઉનલોડ કરી વાળજો, જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન અને તમામ માહિતીઓ છે તમારી પાસે મળતી રહેશે। ચાલો જોઈએ આજની તારીખ એટલે કે 4 જાન્યુઆરી 2019 આજના દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એટલે કે સર આઇઝેક ન્યૂટનનો આજે જન્મદિવસ છે કે તેમનો જન્મ યાદ રાખીશું 4 જાન્યુઆરી 1643 ના રોજ થયો હતો કે તેઓ ઇંગ્લેન્ડના વતની હતા અને આપણને ખ્યાલ જ છે કે સર આઇઝેક ન્યૂટન એટલે કે ગુરુત્વાકર્ષણ બળના નિયમો આપનાર એવા વૈજ્ઞાનિક કે તેમણે છે ભૌતિક વિજ્ઞાન, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલસૂફી અને રસાયણ વિજ્ઞાન અને સાથોસાથ ધર્મશાસ્ત્રી પણ તેઓ હતા। અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો કે જ્યારે છે તેઓ એક સફરજનના વૃક્ષ નીચે બેઠા હતા અને એક સફરજન પૃથ્વી તરફ નીચે પડ્યું અને ત્યારે એમના મનમાં એક વિચાર સ્ફુર્યો અને તેમણે છે એ પાછળ સંશોધન કર્યું અને છેલ્લે આપણને છે ગુરુત્વાકર્ષણ બળનો છે નિયમ મળ્યો। તો સર આઇઝેક ન્યૂટન જે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોની સમજૂતી આપી છે, સાથોસાથ ન્યૂટને એ સૌથી પહેલું વ્યવહારિક પરાવર્તિત ટેલિસ્કોપ પણ બનાવ્યું હતું। એટલે આપણને ખ્યાલ આવ્યો કે સૌથી પહેલું વ્યવહારિક ટેલિસ્કોપ કયા વ્યક્તિ દ્વારા બન્યું હતું તો આપણે યાદ રાખીશું સર આઇઝેક ન્યૂટન દ્વારા છે બનાવવામાં આવ્યું હતું। જ્યારે સર આઇઝેક ન્યૂટન એમનું મૃત્યુ 31 માર્ચ 1727 ના રોજ થયું હતું। ત્યારબાદ નેક્સ્ટ ગુજરાતના ન્યૂઝ જોઈએ તો રાજ્યની પ્રથમ એમ્સ હોસ્પિટલ જે રાજકોટની અંદર બનવાની છે આવનારા સમયગાળાની અંદર। તો આમના આધારે આપણા માટે 2-3 પ્રશ્નો ખાસ અગત્યના બની જાય છે। પહેલું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા એ લોગાની સાથે સાથે છે સ્લોગન પણ આપણા માટે એટલું જ મહત્વનું બની જાય છે। સ્લોગન આપણે જોઈએ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, બરાબર। ત્યારબાદ આગળ જોઈએ કે આ એમ્સ હોસ્પિટલ જે રાજકોટની અંદર બનવા જઈ રહી છે તો એમની જાહેરાત કયા વ્યક્તિ દ્વારા થઈ હતી તો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આ એમ્સ હોસ્પિટલ ક્ષેત્રે છે સુવિધા પૂરી પાડવામાં આવશે અને સાથોસાથ એ રાજકોટના છે એ ખંડેરી નામનું ગામ છે, એ ખંડેરી નામના ગામની પાસે આ એમ્સ હોસ્પિટલ બનશે કે જે આવનારા સમયગાળા દરમિયાન એટલે કે 2022 ના સમયગાળો આવશે ત્યાં સુધીમાં એમ્સ હોસ્પિટલ તૈયાર થઈ જવાની છે કે જેમની અંદર 750 જેટલા બેડ રાખવામાં આવશે અને આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવશે। સાથોસાથ એમ્સ સાથેના જીકે રિલેટેડ ન્યૂઝ પણ જોઈ લે તો એમ્સ નું ફૂલ ફોર્મ જોઈએ તો કે ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ। આ સાથે જ એમ્સ હોસ્પિટલ જે આપણા ગુજરાત જે રાજકોટ જિલ્લામાં બનનારી છે જે ગુજરાત ઉપરાંત આપણા પાડોશી રાજ્યને પણ લાભ મળવાનો છે તો એ પણ સાથે યાદ રાખીશું કે પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાનને પણ આ એમ્સ હોસ્પિટલનો છે લાભ મળશે। આમની અંદર એમ્સ હોસ્પિટલમાં 1200 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ અને 2022 સુધીમાં છે તૈયાર થઈ જશે, જેથી કરીને અતિ આધુનિક સાધનોથી સજ્જ થઈ અને દરેક સારવાર પૂરી પડે તે માટેનું આયોજન થયું છે। નેક્સ્ટ ન્યૂઝની અંદર વાત કરીએ તો પોરબંદર ખાતે 11મા તબક્કાના ગરીબ મેળાનું આયોજન થયું। ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ ગરીબ મેળાનું જે ઉદ્ઘાટન સમારોહ થયો, આયોજન થયું તે। તો આ ગરીબ મેળાનો શુભારંભ કયા વ્યક્તિ દ્વારા થયો તો માનનીય સીએમ શ્રી વિજય રૂપાણી દ્વારા છે આ ગરીબ મેળાનું છે એ તબક્કાની શરૂઆત કરી છે। આ વર્ષે ગરીબ કલ્યાણ મેળો છે જેમની અંદર 25,000 રૂપિયાની કીટ આપવામાં આવશે, જેમની અંદર કયા વ્યક્તિને તો કે કડિયા, લુહાર, સુથાર વગેરે જે વ્યવસાયિક લોકો છે તેના
જે વ્યવસાયની અંદર જે સાધનો વપરાય છે એ સાધનો છે કીટ દ્વારા છે આપવામાં આવશે. પણ યાદ રાખીશું ગરીબ મેળાની અંદર 25,000 રૂપિયાની કીટ આપવામાં આવશે. આ સાથે જ છે 119 કરોડ રૂપિયાને ખર્ચે ઉપલેટાથી રાણાવાવ સુધીની પાણીની પાઇપલાઇન પણ છે એમનું ખાતમુહૂર્ત થયું છે. અહીંયા ખાતમુહૂર્ત થયું જેમની અંદર 119 કિલોમીટરનો રેન્જ જોવા મળે છે. ત્યારબાદ આ ગરીબ કલ્યાણ મેળો છે આ ઉપરાંત એટલે કે પોરબંદર સિવાય તાપી, પાટણ, મહીસાગર, પોરબંદર જેવા જિલ્લાઓમાં યોજાઈ ગયા છે. નેક્સ્ટ જોઈએ રાષ્ટ્રીય ન્યૂઝની અંદર ટ્રેન 18 એ દેશની સૌથી ઝડપી ટ્રેન બની છે. અહીંયા ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ ટ્રેન 18 કે સૌથી ઝડપી ટ્રેન બની છે, જે ટૂંક સમયની અંદર જ છે એ દિલ્હીથી શરૂ કરી વારાણસી વચ્ચે છે દોડનારી ટ્રેન બની જશે. સૌથી ઝડપીમાં ઝડપી આપણે નામ યાદ રાખવાનું છે ટ્રેન 18. આ ટ્રેન છે કલાકના 160 કિલોમીટરની ઝડપે છે દોડશે, જેના કારણે છે બે શહેરો જે દિલ્હી અને વારાણસી છે આ બે શહેરો વચ્ચેનું છે એ અંતર ઝડપથી પૂરું થશે અને જેથી કરીને છે એકબીજા સ્થળે છે હેરફેર માટે છે ઓછો સમય જશે. એનાથી બંને શહેરો વચ્ચે છે સમય ઘટે એટલે કે 8 કલાકની અંદર મુસાફરી પૂરી થશે. ક્યાંથી? તો કે દિલ્હીથી વારાણસી વચ્ચે. આ ટ્રેન કાનપુર અને અલ્હાબાદ ખાતે છે ઊભી રહેશે. આ સિવાય દિલ્હી અને વારાણસીની અંદર બે જ વચ્ચે એવા શહેરો આવશે ત્યાં ટ્રેન ઊભી રહેશે. બાકી છે ટ્રેન દિલ્હીથી વારાણસી સુધી અન્ય ક્યાંય પણ સ્થળે ઊભી રહેશે નહીં. તો એ બે સ્થળ એટલે કે કાનપુર અને અલ્હાબાદ. નેક્સ્ટ જોઈએ કે જેની જાહેરાત છે કેન્દ્ર સરકારના રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવી છે અને આ જાહેરાત ને કારણે છે હવે ટ્રેન 18 એ સૌથી ઝડપી ટ્રેન બની ગઈ છે. નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ તો ઈસરોએ દેશના વિવિધ સ્થળોએ સ્પેસ ગેલેરીઓ સ્થાપવાનું આયોજન કર્યું છે. આપણે ઈસરોનો ઇમેજ જોઈ શકીએ છીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો એ અલગ અલગ સ્થળોએ છે એ સ્પેસ ગેલેરી યોજાવાની છે, સ્થાપના થવાની છે કે જેના કારણે છે દરેક અન્ય લોકો પણ આ સ્પેસ ગેલેરીની મુલાકાત લઈ શકે, જ્ઞાનમાં વધારો કરી શકે અને વધારે છે માહિતી જાણી શકે. તો આ ગેલેરી છે એ નાગરિકો માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન વધારવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. કેન્દ્રના અવકાશ વિભાગના રાજ્યમંત્રી આપણે યાદ રાખીશું કેન્દ્રીય અવકાશ વિભાગના છે રાજ્યમંત્રી કોણ છે? તો કે જીતેન્દ્રસિંહ. એમના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તો એ જાહેરાતની અંદર ખાસ જોઈએ તો પ્રથમ તબક્કામાં છે હૈદરાબાદના બિરલા સાયન્સ સેન્ટર, મુંબઈના નહેરુ સાયન્સ સેન્ટર અને નવી દિલ્હીના નેશનલ સાયન્સ સેન્ટર ખાતે આ સ્પેસ ગેલેરીઓનું છે સ્થાપન થવાનું છે. કયા કયા સ્થળે? તો કે હૈદરાબાદના બિરલા સાયન્સ સેન્ટર, મુંબઈના નહેરુ સાયન્સ સેન્ટર, નવી દિલ્હીના નેશનલ સાયન્સ સેન્ટર ખાતે આ ઈસરોની સ્પેસ ગેલેરીઓ સ્થાપવાની છે. સાથોસાથ જીકે રિલેટેડ માહિતીઓ પણ જોઈ લઈએ. તો પહેલા તો ઈસરોનું ફૂલ ફોર્મ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર, જેમની સ્થાપના એટલે કે ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969 ના રોજ થઈ હતી. ઈસરોનું વડુ મથક કહીએ તો કે એ બેંગ્લોરની અંદર આવેલું છે અને ઈસરોનું પ્રક્ષેપણ મથક જો કહીએ એટલે કે ઈસરો દ્વારા જે ઉપગ્રહ પ્રક્ષેપણ કરવામાં આવે છે તે કયા સેન્ટર દ્વારા કરવામાં આવે, કયા સ્થળેથી કરવામાં આવે છે? તો આપણે યાદ રાખીશું સતીશ ધવન અવકાશ મથક. ત્યાંથી છે આ અવકાશની અંદર ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે છે. ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઈસરો દ્વારા છે 1975 યાદ રાખીશું સમયગાળો આર્યભટ્ટ ઈસવીસન 1975 સોવિયત યુનિયનની મદદ દ્વારા છે અંતરિક્ષની અંદર પહેલો ઉપગ્રહ છે લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળના ન્યૂઝની વાત કરીએ તો કે આસામની વિરાસત અને સંસ્કૃતિની સુરક્ષા માટે એક નવી પેનલની નિયુક્તિ કરવામાં આવી છે. આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે એ પેનલની નિયુક્તિ જે કરવામાં આવી છે એમના ઇમેજ દ્વારા છે એનો એક લોગો રાખવામાં આવ્યો છે તે આપણે જોઈ શકીએ. સાથોસાથ જીકે રિલેટેડમાં જોઈએ તો કે આસામની રાજધાની આપણને યાદ જ છે દિસપુર. જ્યારે આસામના હાલના ચીફ મિનિસ્ટર સર્વાનંદ સોનોવાલ
જ્યારે અસમના હાલના ગવર્નર જગદીશ મુખી અને સાથોસાથ આપણે એ પણ માહિતી જાણીએ છીએ કે અસમ એટલે કે ત્યાં કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. તો આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આ અસમની અંદર છે. વિરાસત અને સંસ્કૃતિની સુરક્ષા એની જાળવણી થાય એ માટે થઈ અને આ એક પેનલની નિયુક્તિ કરવામાં આવી છે. તો આ કાજીરંગા કાજીરંગા છે એક સિંગી ગેંડા માટે ખૂબ જ જાણીતું એ અભયારણ્ય છે. આ સાથોસાથ ભારતના એવા બીજા અન્ય પણ સ્થળો છે કે જ્યાં એક સિંગી ગેંડાઓ જોવા મળે છે. તો ભારતમાં એવા કયા કયા સ્થળ, તો કે એક તો આપણને ખ્યાલ જ છે કે આસામ, અને બીજું છે એ પશ્ચિમ બંગાળનો જે સુંદરવનના આસપાસનો જે ક્ષેત્ર વિસ્તાર છે ત્યાં છે એક સિંગી ગેંડાઓ જોવા મળે છે. એટલે કે ઓલ ભારતની અંદર 2 જ એવા સ્થળો છે કે જ્યાં છે એ એક સિંગી ગેંડા જોવા મળે છે. યાદ રાખીશું, આસામ અને બીજો છે એ પશ્ચિમ બંગાળ. નેક્સ્ટ જોઈએ, ઇન્ડિયન પેનોરમા ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થયો છે. અહીં આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ ઇન્ડિયન પેનોરમા ફિલ્મ ફેસ્ટિવલ કે જેમનો દિલ્હીના છે સિરી ફોર્ટ ખાતે છે આજથી પ્રારંભ થયો છે અને આ આગામી છે 14 જાન્યુઆરી સુધી આ ફેસ્ટિવલ ચાલનારો છે. સાથોસાથ આ ફિલ્મ મહોત્સવની અંદર વાત કરીએ તો 26 ફીચર ફિલ્મ અને 21 નોન ફીચર ફિલ્મનો દર્શાવવામાં આવશે. આ ફિલ્મની દર્શાવવાની પ્રક્રિયાની અંદર સૌથી પહેલા તો કે શાજી એન્ડ કરણની ફીચર ફિલ્મ કે ઓલુ નામની ફિલ્મ દ્વારા છે આ સમારોહનું શરૂઆત થવાની છે, આયોજનની શરૂઆત થવાની છે અને આગામી દિવસો એટલે કે 14 જાન્યુઆરી સુધી છે આ ફિલ્મ ફેસ્ટિવલ ચાલનારો છે. નેક્સ્ટ આગળ જોઈએ તો તાજેતરમાં પીકે સિંહ એટલે કે CCI ના નવા અધ્યક્ષ બન્યા છે. આપણે યાદ રાખીશું CCI ના નવા અધ્યક્ષ કોણ છે, તો કે પીકે સિંહ. CCI નું ફૂલ ફોર્મ પણ આપણે જોઈ લઈએ તો કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા કે જેમની સ્થાપના એટલે કે 14 ઓક્ટોબર 2003 ના રોજ થઈ છે અને CCI નું હેડક્વાર્ટર તો કે ક્યાં આવેલું છે, નવી દિલ્હી. અહીંયા આપણે પીકે સિંહ અને જે CCI છે તેમનો લોગો એ બંને જોઈ શકીએ છીએ. નેક્સ્ટ આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય ન્યૂઝની વાત કરીએ તો ધ્રુવ પ્રભાકર જે વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ બન્યા છે. વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ એટલે કે સૌથી વધારે છે એ ટૂંકા સમયગાળાની અંદર વધારે યાદ કેમ રહે એ યાદ શક્તિની અંદર આ ધ્રુવ પ્રભાકરને છે વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ એવોર્ડ મળ્યો છે. તો ધ્રુવ પ્રભાકર એ ખાસ આપણા ભારતીય વ્યક્તિ છે અને હાલમાં તે સિંગાપુરની અંદર રહે છે. એક યાદ શક્તિ માટેની સ્પર્ધા યોજાઈ હતી. આ યાદ શક્તિ માટેની જે સ્પર્ધા યોજાઈ હતી તેમની અંદર 15 મિનિટની અંદર 87 નામ અને ચહેરા યાદ રાખવાનો રેકોર્ડ બનાવ્યો છે. એટલે આ સ્પર્ધાની અંદર સૌથી ઓછા સમયમાં કે 15 જ મિનિટમાં 87 નામ સાથે ચહેરા યાદ રાખી અને ધ્રુવ પ્રભાકર આ વર્લ્ડ મેમરી ચેમ્પિયન બન્યા છે. તો આ સાથોસાથ આ સ્પર્ધાની અંદર એટલે કે વર્લ્ડ મેમરી સ્પર્ધા યોજાય એ સ્પર્ધામાં અન્ય દેશમાંથી એટલે કે દુનિયામાંથી કુલ 260 સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો. અને એક બીજો એ પણ પ્રશ્ન આપણા માટે અગત્યનોમાંથી છે કે વર્લ્ડ મેમરી જે સ્પર્ધા યોજાય એ કયા સ્થળે યોજાઈ હતી, તો આપણે યાદ રાખીશું હોંગકોંગ ત્યાં છે આ વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ યોજાઈ હતી અને જ્યાં ધ્રુવ પ્રભાકરને ચેમ્પિયન બન્યા છે. આપણે ઇમેજ પણ જોઈ શકીએ છીએ. આપણા ભારતના વતની છે અને હાલ સિંગાપુરની અંદર રહે છે. ત્યારબાદ આગળના ન્યૂઝની વાત કરીએ તો કે ચીનના ચાંગ 4 અવકાશયાનને ચંદ્રની ધરતી પર સફળ ઉતરાણ કર્યું છે. આપણે યાદ રાખીશું આમાંથી કે ચીન દ્વારા જે યાન મૂકવામાં આવ્યું છે એ યાનનું નામ શું છે, ચાંગ 4. આ અવકાશયાનનું નામ છે જે ચંદ્રની ધરતી ઉપર સફળ પરીક્ષણ માટે છે ઉતરાણ કર્યો છે. કે આપણે અત્યાર સુધીની વાત કરીએ તો કે ચંદ્ર ઉપર જે યાનો મૂકવામાં આવ્યા છે એમના સંશોધન માટે, તો એ દરેક ચંદ્ર ઉપર મૂકેલા યાનો હંમેશને માટે ચંદ્રથી પૃથ્વી તરફની સપાટીને લક્ષમાં રાખી અને મૂકવામાં આવ્યા હતા. જ્યારે છે ચીન દ્વારા જે ચાંગ 4 નામનું જે અવકાશયાન મૂકવામાં આવ્યું છે એ ચંદ્રની બીજી સપાટીએ મૂકવામાં આવ્યું છે.
જેથી કરીને જે ચંદ્રની બીજી સપાટી બાજુના જમીન, ત્યાંનું વાતાવરણ, આવરણ એ દરેકનો અભ્યાસ કરી શકાય અને એના વિશે વધારે છે સંશોધન થઈ શકે એ માટે ચંદ્રની બીજી બાજુએ પ્રક્ષેપણ કરનારો એવું કોઈ યાન હોય તો ચીન દ્વારા મૂકેલું ચાંગ-4 યાન એ પહેલું બની ગયું છે. ત્યારબાદ રમત જગતની જો વાત કરીએ તો કે ભારતના 15 વર્ષના બાલા સુબ્રમણ્યમ જે ચેસ ટુર્નામેન્ટની અંદર સામે પ્રતિસ્પર્ધી જે 33 વર્ષના ખેલાડી હતા તેમને હરાવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટ હતી અને આ ટુર્નામેન્ટની અંદર 15 વર્ષના જ વ્યક્તિ એટલે કે બાલા સુબ્રમણ્યમ જે સામે પ્રતિસ્પર્ધી 33 વર્ષના વયના વ્યક્તિને છે હરાવી અને તે ગ્રાન્ડ માસ્ટર ચેસ ચેમ્પિયન બન્યા છે. આ સુબ્રમણ્યમ છે 22 રેન્કથી જીત્યા છે. તો આમાંથી એક પ્રશ્ન એ પણ આપણા માટે અગત્યનો છે કે આ જે ગ્રાન્ડ ટુર્નામેન્ટ યોજાઈ હતી તો એ કયા સ્થળે યોજાઈ હતી તો કે ભારતની અંદર મુંબઈ ખાતે છે આ ચેસ સ્પર્ધા યોજાઈ હતી અને આ ચેસ સ્પર્ધાની અંદર છે 15 વર્ષના બાલા સુબ્રમણ્યમ છે ચેસની અંદર છે વિજેતા બન્યા છે. તો અહીંયા આપણે જે કઈ ન્યૂઝો જોયા એ સાથોસાથ તમે છે નોટની અંદર પણ લખ્યા છે અને હા બને તેટલો છે વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ, સ્વજન મિત્રોમાં શેર કરજો જેથી કરીને અંતરિયાળ ગામની અંદર રહેતા લોકો પણ દરેક ન્યૂઝથી માહિતગાર બને અને હંમેશને માટે છે પોતાના જીવનની અંદર અપગ્રેડ થતા જાય. ઓકે, તો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ મિત્રો.